મિત્રો નમસ્કાર, વિડીયોને તમારું સ્વાગત છે। તો મિત્રો આ યશપાલ છે ઝાલા સાહેબને થોડોક આ વિડીયોની ક્લિપ તો તમે ઉપર જોવો। ખરેખર મિત્રો તે એટલા બધા મિત્રો એને દુઃખ એટલું થાય છે ને કે પોલીસ કર્મચારીએ મિત્રો એટલા બધા ઝાલા સાહેબને માર્યા છે ને મિત્રો, એની કોઈ સીમા નથી। જેને મિત્રો એને પકડીને માર્યા છે ઝાલા સાહેબને, અને એની કમરમાં પણ એક ક્રશ આવી ગયો છે કે કમર પણ ફ્રેક્ચર થઈ ગઈ છે, અને હાથ પણ તમે જોઈ રહેશો પાટો બાંધ્યો છે, અને સુતારે તો મિત્રો સૂઈ નથી શકતા, કારણ કે પાછળના ભાગે જો લાગ્યું હોય તો કોઈ પણ વ્યક્તિને મિત્રો દુઃખ બહુ થાય છે, અને ત્યારબાદ હાથે પણ મિત્રો પાટો બાંધ્યો છે। તો મિત્રો આના ન્યાય માટે આપણે યશપાલસિંહ ઝાલા સાહેબ મિત્રો આર્મીના જવાન, એના માટે મિત્રો આપણે આજ 14 તારીખની અંદર જે સમર્થન આપ્યું હતું, તેને લઈને 14 તારીખની અંદર હિંમતનગરની અંદર બધા લોકોને ઉતરવાનું છે મહારેલીની અંદર। તો બધા જેટલા પણ લોકો મિત્રો મેક્સિમમ લોકો સુધી જે હિંમતનગર નગરની અંદર જે કોઈ લોકો રહેતા હોય અથવા તો આસપાસના જો જેના હિંમતનગરની અંદર રેલી અંદર પહોંચી શકતા હોય તો બધા લોકો ખરેખર બધા લોકો આવજો। અને કારણ કે આ યશપાલસિંહ ઝાલા સાહેબ માથે મિત્રો આવું થયું છે દુર્ઘટના। તો મિત્રો આર્મીના જવાન સાથે આવી દુર્ઘટના થઈ છે, તમારી મારી આમ આદમી સાથે તો મિત્રો કેવી ઘટના થઈ શકે? કારણ કે તેઓ પોલીસ કર્મચારીઓ બધા જાણે છે કે આર્મી મેન છે, અને આર્મી મેન સાથે કોઈને તદ્દન ટક્કર લેવી નહીં, કારણ કે જે આર્મીના જવાન છે ને મિત્રો એને સાથે ટક્કર લઈ લીધી છે તો એને ખબર પડી ગઈ છે આ ટક્કર એને ભારે પડી ગઈ છે। ઝાલા સાહેબ માથે મિત્રો જો અત્યાચાર કર્યો અને માર્યો તેને ટક્કર છે ને આ ભારે પડી ગઈ છે, કારણ કે તેની સાથે અત્યારે સૌ કોઈ જોવો છો લાખો લોકોની સાથે જોડાણા છે, સાથે કરણી સેના પણ જોડાણી છે મિત્રો, અને બધા આમ જનતા પણ જાજી બહુ જોડાણી છે, જેટલા પણ અત્યારે આપણા દેશ માટે કરવા માંગે છે બધા લોકો અત્યારે યશપાલસિંહ ઝાલા સાહેબના સપોર્ટમાં છે। તો મિત્રો આવા આર્મીના જવાન મિત્રો આવા નેક ઇન્સાન સાથે મિત્રો આવું થતું હોય, એની સાથે આટલો મારપીટ થતી હોય તો આપણા આમ આદમી સાથે મિત્રો શું ન થઈ શકે? કારણ કે મિત્રો હવે તમે કમેન્ટ બોક્સની અંદર બતાવજો કે તમે અને હું આપણે કેમ આ ગુજરાતની અંદર રહી શકશું, કારણ કે એ કાળા કાચને લીધે થોડીક એને 11 મિનિટ સુધી એને વાતચીત બધી થઈ અને ચર્ચા થઈ, અને એમાં થોડી ઘણી માથાકૂટ થઈ, અને એમાં એનો યશપાલસિંહ ઝાલા સાહેબને આટલા મારવામાં આવ્યા મિત્રો, મારવામાં આવ્યા પણ છેલ્લા 8 તારીખમાં બનાવ બન્યો હતો, 7 તારીખે એમ, તો આજે હજી 7 દિવસ 14 તારીખ આજ થઈ ગઈ તો પણ હજી એને તે ઘાવ રૂજાણા નથી। મિત્રો જોવો તો ખરા કેટલા બધા માર્યા છે। તો મિત્રો આજનો વિડીયો ખાલી શેર કરજો, બાકી આપણે સબસ્ક્રાઈબ પણ નથી જોતો અમારે ઝાલા સાહેબને સપોર્ટ થતો હોય તો મિત્રો આપણે સબસ્ક્રાઈબ લાઈક કાંઈ વસ્તુ જોતું નથી, ખાલી આ વિડીયો શેર કરજો બધા લોકો પાસે, કારણ કે બધા લોકો આમ લોકો જોવે અને બધા લોકો જાગૃત થાય, અને ખરેખર મિત્રો જાગૃત થવાની જરૂર છે।